નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે બજેટને લઈને. અને બજેટ જ્યારે આવતું હોય તો ત્યારે એક્સપેક્ટેશન્સ એ ઘણી બધી જોવા મળતી હોય છે અલગ અલગ વર્ગ દ્વારા. અને આજે મેં જે રીતે એક ચર્ચા તો કરી બે સેક્ટરને લઈને, એજ્યુકેશન અને હેલ્થ ઉપર, પણ તેની સાથે ત્રણ સૌથી મહત્ત્વના અન્ય સેક્ટરને લઈને પણ વાત કરવી છે કે જેમાં અપ્સ એન્ડ ડાઉન્સ તો જોવા મળતા હોય છે, પણ તે અત્યારના સમયમાં ઘણા જરૂરી છે. એટલા માટે જરૂરી છે કારણ કે આગામી સમયમાં તેનાથી ઘણા બધા ફાયદા પણ થઈ શકે છે અને તેને ક્યાંક અત્યારે તો જીડીપીનો એક મહત્ત્વનો સ્તંભ પણ અત્યારે માનવામાં આવતું હોય તેવું પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. અને તે સેક્ટર છે એગ્રીકલ્ચર સેક્ટર, એમએસએમઈ સેક્ટર અને આઈટી. આ ત્રણ એવા મહત્ત્વના સેક્ટર છે કે જેની ઉપર અત્યારે તો એમ કહેવાય ને કે ઘણા બધા જે લોકો અત્યારે નિર્ભર જોવા મળતા હોય છે. એગ્રીકલ્ચર સેક્ટર એક એવું નફાકારકતા દર્શાવતું જે એક સેક્ટર છે કે જેમાં જેટલું ઇન્વેસ્ટ કરો ને એટલું ઓછું છે અને તેમાં ભારત સરકાર દ્વારા હજુ વધુ પડતો જે પ્રયાસ કરવા પણ બહુ જરૂરી છે. એમએસએમઈ સેક્ટરની વાત કરવામાં આવે તો તેમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઉપર જો સૌથી વધારે ભાર મૂકવામાં આવે, અન્ય તમામ બાબતોને લઈને જો ભાર મૂકવામાં આવે તો એમએસએમઈથી પણ અત્યારે તો ઘણો બધો ફાયદો થઈ શકે છે. તેની સાથે આઈટી સેક્ટર કે જે અત્યારે દરેક લોકો તેમાં અત્યારે જવા ઈચ્છતા હોય છે, પણ આઈટીને લઈને ઘણી બધી એવી બાબતો પણ જોવા મળતી હોય છે કે શું એઆઈને અત્યારે તો આગળ વધારવા માટે કોઈ પણ પ્રકારના પ્લાનિંગ્સ છે, ડિજિટલાઇઝેશન કરવા માટેના અત્યારે તો કોઈ પ્લાનિંગ્સ છે, સાયબર સિક્યુરિટી વધારવાના અત્યારે તો કોઈ પ્લાનિંગ્સ છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પદ્મિનભાઈ બુચ કે જેઓ જીસીસીઆઈમાં બેન્કિંગ અને એમએસએમઈની એડવાઇઝરી કમિટીના જે સભ્ય છે. સાથે સાથે જે કર્મશ્રી પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ છે. સાથે સાથે નાગજીભાઈ વાણી આપણી સાથે જોડી ગયા છે કે જો કૃષિ નિષ્ણાત છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. શરૂઆત નાગજીભાઈ આપનાથી કરવા માંગીશ કારણ કે એગ્રીકલ્ચર સેક્ટર એ સૌથી મહત્ત્વનું છે અત્યારના સમયમાં અને એમ કહેવાય છે, હું કદાચ ખોટો હોઉં તો અત્યારે પદ્મિનભાઈ તેમાં મને કરેક્ટ કરશે કારણ કે ઘણા બધા સેક્ટર્સને લઈને અમે જ્યારે ચર્ચા કરતા હોઈએ પણ એગ્રીકલ્ચર સેક્ટરની જ્યારે વાત આવતી હોય ત્યારે એગ્રીકલ્ચર સેક્ટર એ અત્યાર સુધીનું સૌથી મહત્ત્વનું કહેવામાં આવતું હોય છે. તો આપના મત અનુસાર આ વખતે કૃષિ ક્ષેત્રમાં કયા પ્રકારની જે એમ કહેવાય ને કે એના પ્રાવધાન કરવા બહુ જરૂરી છે અને સાથે સાથે આવક બમણી કરવા માટે કેવી રીતની પોલિસી લાવવી એ બહુ જરૂરી છે ખેડૂતોની? યજ્ઞભાઈ, આ તબક્કે હું એક અમારા ગઢિયા કેટલા ખેડૂતનો એની વાત કરીશ કે ભાઈ પૈસો છે ને એ સર્જન ક્યાંથી થાય છે. સાહેબ આવે છે ઉદ્યોગમાંથી તો એવું તો સમજતા છે વાતને કે કોઈ પણ ઉદ્યોગ હોય એનું રો મટીરિયલ તમે 1 કિલો નાખો તો બહાર તૈયાર જે પ્રોડક્ટ બને 900 ગ્રામની બને. જયારે ખેતીવાડીનું એક જ ક્ષેત્ર એવું છે કે જ્યાંથી અમે 1 કિલો બીજ નાખીએ અને 20 કિલો બીજ બહાર કાઢીએ અને જે 19 કિલો જે વધારાનું સર્જન થાય છે એ જે નાણું સર્જન થાય છે એ નાણું જે બજારમાં ફરે છે એ સાચું સર્જન છે. એટલે અમારા સમયમાં તો એમ કહેતા કે ભાઈ ખેતી પહેલા શ્રેષ્ઠ ગણાતી, પછી નોકરી અને પછી નોકરી ધંધો પછી અને પછી નોકરી કરી આવતી. એટલે એગ્રીકલ્ચરનો ફાળો તો ખૂબ જ છે. હવે એ ધ્યાનમાં રાખી અને સરકાર શ્રી આવતીકાલે શું સુધારા કરે છે એની ઉપર જોઈએ તો પહેલી અપેક્ષા તો એવું સંભળાય છે કે જે કૃષિમાં ખેડૂતોને સન્માન નિધિના પૈસા આપવામાં આવે છે એમાં કદાચ આવતીકાલે સરકાર શ્રી 1000 કે 2000 નો વધારો કરે એવી એક શક્યતા દેખાઈ રહી છે. આઈટી ક્ષેત્રની વાત કરી એ હિસાબે થોડીક બીજી વાત કરું. અત્યારે કાર્બન ક્રેડિટનો મુદ્દો આખા વિશ્વમાં ચાલી રહ્યો. પર્યાવરણને બચાવવું જરૂરી છે યજ્ઞભાઈ. મેં 2024માં એક ખેડૂત પ્રતિનિધિ તરીકે વાઇબ્રન્ટમાં મેં હિસ્સો લીધેલો, ભાગ લીધેલો. તો આખા વિશ્વ એવું ચિંતા કરે છે કે પર્યાવરણ છે જો એ બચાવશું તો જ આખું વિશ્વ બચશે. એટલે પર્યાવરણ માટે ખેડૂતો છે ને એ બહુ જરૂરી છે. કાર્બન ક્રેડિટનો એક વિશ્વ ફલક પર વાત ચાલે છે કે કાર્બનનું જે ઉત્સર્જન થઈ રહ્યું છે એને કેવી રીતે ઘટાડવું અને એને ઘટાડવાનો ફાળો કોનો હોઈ શકે અને કોનો વધારે હોઈ શકે.
તો એક આખા પોર્ટલ ઉપર એવી ચર્ચા થઈ રહી છે કે જે ઉદ્યોગો છે એ ઉત્સર્જન કરી રહ્યા છે, વાહનો દ્વારા ઉત્સર્જન થઈ રહ્યું છે, અમુક અંશે ખેડૂતો દ્વારા થઈ રહ્યું છે. હવે એમાં જે ઉત્સર્જન થઈ રહ્યું છે એના કાર્બન ટનના ભાવ વિશ્વ ફલક ઉપર 35 થી $40 ચાલી રહ્યા છે. હવે વાત સમજજો. હવે ખેડૂતો શું કરે છે? ખેડૂતો કોઈ પણ પાક વાવે, બાગાયતી પાકો વાવે, ઝાડ વાવે, એગ્રો ફોરેસ્ટ્રી કરે, તો એના જે ખેતરમાં હરિયાળી છે એનાથી કાર્બનનું શોષણ થાય અને પ્રાણવાયુ હવામાં જાય, ઓક્સિજન વધે. આ ઓક્સિજન દુનિયાને જીવવા માટે જરૂરી છે. એટલે એક કાર્બન ટનનું શોષણ એક ખેડૂત કરે તો એ 35 થી $40 મેળવવાને પાત્ર છે. હજી સુધી ભારતમાં આપણે આ વિષય ઉપર બહુ ઊંડો અભ્યાસ થયો નથી. એટલે મારા મત મુજબ થોડુંક કદાચ આવતીકાલે કાર્બન ક્રેડિટમાં પણ સરકાર આગળ વધે એવા વાવડ છે. અને વાત એ કરું કે જે આપણે ગુજરાતની, આ તો આખા દેશનું બજેટ છે, પણ ખરેખર ગુજરાત માટે જે પાક વીમાની યોજના છે એ પેલા હતી અને એમાં ઘણા બધા ખાનગી કંપનીઓને જે કઈ કર્યું હોય એને હિસાબે ખેડૂતોને લાભ ન મળ્યો, એટલે ગુજરાત સરકારે એ યોજના બંધ કરી અને એને હિસાબે કૃષિ સહાય યોજના જે હમણાં 10,000 કરોડ રૂપિયા ખેડૂત સરકારે ચૂકવા, એ બાબતના હિસાબે કદાચ મારું એવું માનવું છે કે જે ભારત આખામાં કૃષિ પાક વીમા યોજના છે એને ગુજરાતમાં પણ સારી રીતે સુધારા કરીને જો દાખલ કરવામાં આવે તો એક ખેડૂતોની એ અપેક્ષા છે. અને બાકી જે ખરીદીઓ થઈ રહી છે, ખરીદીઓમાં એવું છે કે જે માલ તમે જોશો કે દરેક વસ્તુની જે ખરીદી થઈ એના બજાર અત્યારે અપ થઈ ગયા. સરકારનો આખો ઇન્ટેન્સ હેતુ એવો છે કે 25% માલ બજારમાંથી ઉપાડી લે તો બાકીનો 75% જે માલ વધે છે એ ઉદ્યોગકારોને કે જે કઈ પ્રોસેસિંગ કરતા હોય એના માટે જરૂરી થઈ જાય છે અને પેલો માલ સ્ટોર થઈ જાય છે વેરહાઉસમાં, એના હિસાબે બજાર અપ થાય છે. બિલકુલ બિલકુલ. અન્ય મુદ્દાને લઈને હું આપની પાસે આવું છું. તેની પહેલા કર્મશ્રીબેન આપને પૂછવા માંગીશ કે આપણે જ્યારે આઈટી ફિલ્ડની વાત કરતા હોઈએ ત્યારે એમ કહેવાય ને કલ આજ ઓર કલ, અત્યારે આઈટી સિવાય કંઈ જ નથી. ડિજિટલ ઇન્ડિયા તરફ અત્યારે તો આગળ વધી રહ્યા છે, પણ હજુ પણ કયા પ્રમાણે આઈટી સેક્ટરને વધારે પડતું આગળ લઈ જવા માટે કેન્દ્ર સરકારે વિચારણા કરવી જોઈએ અને સાથે સાથે પોલિસીસ પણ અત્યારે બનાવવી એ બહુ જરૂરી છે. હા, અત્યારે ઇન્ડિયાનું સૌથી પ્રાઇમરી મિશન હશે ઇન્ડિયા એઆઈ મિશન, જે ઓલરેડી ત્યાં નેટવર્ક ઇસ્યુ લાગી રહ્યો છે. આપનો અવાજ અત્યારે તો પ્રોપર આવી નથી રહ્યો. તમે કે કર્મશ્રીબેન હું આપણે અત્યારે તો રોકવા માંગુ છું, કારણ કે જે પ્રમાણે અત્યારે તો પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં ક્યાંક હજુ પણ નેટવર્ક ઇસ્યુ જોવા મળી રહ્યો છે. કર્મશ્રીબેન આપને હું પછી સવાલ કરું, પણ તેની પહેલાં અન્ય એક સૌથી મહત્ત્વના સેક્ટરને લઈને મારે વાત કરવી છે અને પદ્મિનભાઈ એમએસએમઈ સેક્ટરને લઈને આજે આપણે વાત કરીએ. એમએસએમઈ સેક્ટરમાં આમ તો છે ઘણું બધું, પણ આ વખતે એક એવી આશા છે કે ઇન્કમ ટેક્સ 25%થી ઘટાડીને ક્યાંક 15% કરે તેવી એક આશા અત્યારે તો જોવા મળી રહી છે. તેને આપ કઈ રીતે જુઓ છો અને સાથે સાથે એમએસએમઈમાં અન્ય કઈ કઈ બાબતો અત્યારે તો એડ ઓન કરવી બહુ જરૂરી છે? એટલે આ જાતનું એક્સપેક્ટેશન હોય એમાં કંઈ ખોટું નથી, પણ આટલો મોટો ફેર પડવાની શક્યતા ઓછી છે. આટલો મોટો 10% કોઈ દિવસ ફેર ના પડે, પડે પણ ધીમે ધીમે કરતા જાય. 10% એટ એ ટાઈમ ઇઝ નેવર પોસિબલ, પણ વાય નોટ, આપણે એક્સપેક્ટેશન તો રાખી જ શકીએ, આશા તો રાખી જ શકીએ. એવું કહેવાય છે કે આ બજેટમાં આ વખતે જે મેઇન સેક્ટર છે એ લોકો ફોકસ કરવાના છે, મેન્યુફેક્ચરિંગ છે, ડિફેન્સ છે. ડિફેન્સ એટલા માટે કે અત્યારે પ્રોબ્લેમ એવા ચાલે છે. રિન્યુએબલ એનર્જી વિચ ઇઝ ધ કી પોઈન્ટ ઓફ ધી એમએસએમઈ અને ઓટો સેક્ટર, આ અંદાજિત છે બધું.
હવે તમે એમ જુઓ તો તમે મેન્યુફેક્ચરિંગ જુઓ, એમાં બી એમએસએમઈ આવે છે, ડિફેન્સમાં બી એમએસએમઈ સપ્લાય કરતા થઈ ગયા છે, અને રિન્યુએબલ એનર્જીમાં બી એમએસએમઈ છે. એટલે આમ ખરેખર જુઓ તો ઓટો સેક્ટરમાં કોમ્પોનન્ટ બનાવવાનું છે. એટલે એમએસએમઈ ઇઝ એવરીવેર, બધી જગ્યાએ એમએસએમઈ તો છે જ, એક વસ્તુ. બીજી વસ્તુ જે એક્સપેક્ટેશન છે એમએસએમઈના માં, કેન્દ્રીય બજેટ અને રાજ્ય બજેટ, જે નાગજીભાઈ કીધું પ્રમાણે બંને થોડા અલગ છે. કે કેન્દ્રીય બજેટ એ પોલિસી ડ્રીવન છે, એ પોલિસી આપે છે, જ્યારે સરકાર, ગુજરાત સરકાર કે કોઈ બી રાજ્ય સરકારનું બજેટ છે એનો ઓપરેશન પાર્ટ પર વધારે આવતું હોય છે. એટલે આપણે જે કેન્દ્રીય બજેટની વાત કરીએ તો એવી પોલિસી સાથે આવી શકે કે જેની લાંબા ગાળે અસર થાય અને રાજ્ય એનો અમલ કરી શકે. સૌથી પહેલા એમએસએમઈની જરૂર છે એ લિક્વિડિટી, નાણાકીય પ્રવાહિતા. આજે નાણાકીય પ્રવાહિતા આટલા વર્ષો પછી કોઈ કારણસર નાણાકીય પ્રવાહિતા થતી નથી, એ અફસોસની વાત છે, પણ હકીકત છે. આજે કોઈ બી એમએસએમઈને પૂછો તો એમ જ કે ઓર્ડર છે પણ મારી પાસે રો મટીરિયલના પૈસા નથી. આ નાણાકીય પ્રવાહિતા કેમ એવું થાય કે જીએસટી નું રિફંડ જલ્દી આવતું નથી, રિફંડની જે ડિસ્પ્યુટો છે જલ્દી સોલ્વ થતા નથી. આ બધા ઘણા આ ઇસ્યુ નવા નથી, પણ એનું નિરાકરણ જે રીતે થયું થતું નથી. એટલે એમએસએમઈ ઈચ્છે છે કે એ જાતની પોલિસી આવે કે જેથી ડાયરેક્ટ એ લોકો આમાંથી અમલ કરી શકે. એટલે નાણાકીય પ્રવાહિતા એક છે. અને અંદર એક વસ્તુ ઉમેરીશ કે there is a something called, જે બેંક છે ને એવી રીતે એક એનબીએફસી બી કહેવાય છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ. એને થોડું વધારે મહત્વ આપીને, સિક્યુરિટી સાથે આપીને જો કરે તો નાણાકીય પ્રવાહિતા વધવાની શક્યતા છે. બીજી વસ્તુ છે એ એક્સપોર્ટ. એ બહુ જ જરૂરી છે કે આપણે ભારત સરકાર એમએસએમઈને એક્સપોર્ટ વધારે કરી શકે, એને માટે કોમ્પિટિટિવ થાય, એને માટે જે કંઈ જરૂર એ કરે, એ ડ્યુટી સ્ટ્રક્ચર ચેન્જ કરે, ટેરિફ ઘટાડે, રિલીઝ એ કરવું જોઈએ. અને આમાં એક વસ્તુ ઉમેરીશ કે હવેના જે ગાળો છે, આપણે છેલ્લા વર્ષથી જોઈ રહ્યા છે કે વૈશ્વિક ડાયનેમિક જે વૈશ્વિકરણ છે એ બહુ અલગ થતું જાય છે. એટલે એમએસએમઈને એક્સપોર્ટ માર્કેટ મળે એ માટે કરવું જોઈએ, અને સાથે સાથે એને આ જાતના સેટબેક આવે તેની માટે એ લોકોને પ્રોટેક્શન મળવું જોઈએ. અચાનક ટેરિફ વધી ગઈ 5 સેક્ટર પર, 25 ને 50% થઈ ગઈ, તો એ તો ઇઝી, આપણે બધા ટકી રહ્યા થોડો વખત માટે, લાંબા ગાળે ટકી ના શકાય. એટલે એ બીજી વસ્તુ છે એક્સપોર્ટ કોમ્પિટિટિવનેસ. ત્રીજી વસ્તુ જે કરવા માંગે છે એ એન્કરેજિંગ ઇનોવેશનને ઉત્તેજન આપવાનું. આપણે ઇનોવેશન કરી શકીએ એમ છે, ઘણા બધા ઇનોવેશન થાય છે પણ બજારમાં બહાર આવતા નથી, જુગાડની જેમ થાય. એને એક વ્યવસ્થિત મિકેનિઝમ બનાવીને ઇનોવેશન, જ્યારે નાગજીભાઈ કીધું પ્રમાણે એગ્રીકલ્ચરમાં બી ઇનોવેશન છે. છેલ્લા 2 વર્ષથી બજેટમાં એગ્રી સ્ટાર્ટઅપને ઉત્તેજન અપાવે છે, એ લોકો જ નવું લાવી શકશે. એટલે ત્રીજી વસ્તુ જે છે, પહેલી વસ્તુ પ્રવાહિતા, બીજી એક્સપોર્ટ, ત્રીજી ઇનોવેશન. એ ઇનોવેશન નહીં કરીએ તો આપણે આગળ ન વધી શકીએ. અને ચોથી વસ્તુ જે છે એ ટેકનોલોજી. આજે આપણે ટેકનોલોજી બધા પાસે છે, પણ ઘણી સારી ટેકનોલોજી અવેલેબલ છે, લોકો આપવા તૈયાર છે, બહારના કન્ટ્રી આપવા તૈયાર છે. એના માટે એના માટે એક મિકેનિઝમ બનાવવું જોઈએ, એના માટે ફંડિંગ આપવું જોઈએ, અને ટેકનોલોજી લે ત્યારે એનું વેરીફાઈ કરવા માટે એક્સપર્ટ ગ્રુપ લેવું જોઈએ કે જેથી ગમે તે ટેકનોલોજી હાથમાં આવી ના જાય, ગાળામાં ભરાઈ ના જાય બધા. આજે 4 મુખ્ય પાસા છે એ એમએસએમઈ ઈચ્છે છે કે થાય. તો એ આખો આઈડિયા એ છે કે એમએસએમઈને વધારે કોમ્પિટિટિવ બનાવવાના, સ્પર્ધાત્મક બનાવવા જોઈએ. આટલા મોટા એમએસએમઈ દુનિયામાં કોઈની પાસે છે જ નહીં. આજે યુરોપના લોકો આવે એવું કહે છે કે યુરોપ શું આટલા બધા એમએસએમઈ છે, તો અમે ઉપયોગ કરીશું એનો, કેમ નહીં ઉપયોગ કરીએ? સૌથી વધુ એમ્પ્લોયમેન્ટ એમએસએમઈ આપે છે. તો પછી કેન્દ્ર સરકારે એમએસએમઈની હેલ્પ કરે જ છે, ધારો કે એમનું ફંડ બી અલગ રાખતા હોય છે, પણ હવે જરા ફોકસ ફંડની જરૂર છે એવું અમે માનીએ છીએ. બિલકુલ. કર્મશ્રીબેન, અવાજ આવે છે હવે મારો આપને? જી કર્મશ્રીબેન, આ વસ્તુ આઈટી ઇન્ડસ્ટ્રીઝને લઈને. હા, આઈટી ઇન્ડસ્ટ્રી માટે એવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં આપણા જે ગવર્મેન્ટનું જે બજેટ બહાર પડવાનું છે એમાં એ ટાયર 2 ટાયર 3 સિટીઝ છે, એમાં એ ડેવલપમેન્ટ કરવા માટેનું પ્રોત્સાહન આપી શકે છે, એમાં ફંડિંગ પ્રોવાઈડ કરી શકે છે, સ્ટાર્ટઅપ્સને પ્રમોટ કરી શકે છે. બીજું છે કે એના માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલી ડેવલપમેન્ટ થાય એના માટે એક કરી શકે છે. બીજું કે જેમ એગ્રીકલ્ચરલ છે, હેલ્થ સેક્ટર છે, તમે એગ્રીકલ્ચર અને હેલ્થ સેક્ટરના અંદર પણ તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પ્રોત્સાહન આપી શકે છે. જેમ કે એની અંદર તમારા જે ક્રોપ્સ છે, તમારું વેધર મેપિંગ
છે, તમારું જે હેલ્થ મેપિંગ છે એના માટેનું એક રિસર્ચ એરિયા અલગથી ડેવલપ થાય એના માટેનું છે. બીજું પદ્મિનભાઈએ કહ્યું કે જેમ ડિફેન્સ સેક્ટર છે એમ એક એરિયા છે સર્ટિન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, જેની અંદર સાયબર સિક્યોરિટીના અંદર એ અત્યારે નવા ટાઈપના જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થ્રુ જે થ્રેટ્સ આવતા હોય એના માટેના પ્રોગ્રામ્સ બહાર પાડી શકે છે. એના માટે કંપનીઝ સ્ટાર્ટઅપ્સને અગેન એના માટે અલગથી એક કોઈ બજેટ પ્રોવાઈડ કરે કે એના માટે કોર્સીસનું કેવી રીતે આગળ વધારવું એના માટેનું કોઈક એડ્યુકેશનલી એક સેક્ટર પ્રોવાઈડ કરે, તો આ એક નવી વસ્તુઓ કરી શકે છે. બીજું છે કે જેમ અત્યારે આપણે ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ જે આપણા હવે ઇમ્પ્લિમેન્ટેશન ફેઝમાં આવી ગયું છે, તો એના કારણે આપણે બિઝનેસીસને કેવી રીતે સિક્યોર કરી શકીએ છીએ, એનું જે ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ છે એને કેવી રીતે બૂસ્ટ કરીએ અને એનાથી આપણે ઇન્ડિયાને એક એવું સેક્ટર બનાવીએ કે જ્યાં કસ્ટમરનો જે ડેટા છે તે સિક્યોર્ડ રહેશે. એ પ્રમોશન બી ફોરેન ઇન્વેસ્ટર્સને એક ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થી એક એન્કરેજમેન્ટ આપી શકે છે. બિલકુલ. સાથે એક બાબત મારે આપણે એ પણ પૂછવી છે કે જ્યારે આઈટી સેક્ટરની વાત કરવામાં આવે તો એઆઈ, સાયબર સિક્યુરિટી અને ક્લાઉડ ટેક માટે અત્યારે તો સ્પેશિયલ ઇન્ટેન્સિવ આપવામાં આવશે કે તેની સાથે સાથે ગ્લોબલ ટેક માર્કેટમાં ભારતની જે અત્યારે તો સ્પર્ધાત્મકતા છે તેને વધારવા માટે પણ અત્યારે તો પ્રયત્ન કરવા બહુ જરૂરી છે ને અત્યારના સમયમાં. અત્યારે આ ત્રણેય જે સેક્ટર્સ છે ક્લાઉડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર, આપણે અત્યારે એવા ફેઝમાં છીએ કે જ્યાં આપણી કન્ટ્રી પાસે ટેલેન્ટ છે, સ્કિલ્સ છે અને બસ એને એક બૂસ્ટની જરૂરત છે, જેના માટે જો ગવર્મેન્ટ બજેટના અંદર કોઈક એવું લાવે કે પોલિસીઝ બનાવે કે જેના કારણે કંપનીઝને પણ બેનિફિટ થાય, આ ટેકનોલોજીસ એક્સેપ્ટ કરવાનો, પોતાને ટેકનોલોજીકલી સાઉન્ડ બનાવવાનો, જેના કારણે એ સ્કિલ વાળા માણસને સારું પેમેન્ટ પ્રોવાઈડ કરી શકે. જો ગવર્મેન્ટ એવી કોઈક ફેસિલિટી પ્રોવાઈડ કરતું હોય કે તમે આ ટેકનોલોજીસના દ્વારા તમે જો કન્ટ્રીને તમે બજેટ એક તમારું જીડીપીમાં આપી રહ્યા છો તમારું એક ફાળો, તો તમને ગવર્મેન્ટ તરફથી કોઈ એવી ફેસિલિટી મળે કે જેમાં તમે આ ત્રણેય વસ્તુના તમારા જે સ્કિલ્ડ પર્સન છે, જે તમારા એમ્પ્લોઈઝ છે, એમને એક અલગથી એમને એન્કરેજમેન્ટ મળે કે ના આ વસ્તુ આપણા કન્ટ્રી માટે બેટર છે. તો આ નેશનલ લેવલ ઉપર એક સારું ઓપોર્ચ્યુનિટી છે આપણા માટે હાલ. બિલકુલ. નાગજીભાઈ, ડ્રીપ માઇક્રો ઇરિગેશન ને લઈને અત્યારે તો કયા પ્રકારની સુવિધા હોવી એ બહુ જરૂરી છે. સાથે સાથે કોલ્ડ સ્ટોરેજને એટલે કે સ્ટોરેજને લઈને પણ ક્યાંક સમસ્યાઓ અત્યારે તો જે જોવા મળતી હોય છે, આપ તેને લઈને પણ શું કહેશો? સાથે સાથે જ એઆઈ, ડ્રોન અને સ્માર્ટ ટેકનોલોજી એને લઈને પણ આપ શું કહેશો? એ પહેલી વાત તો ખેડૂતોનો માલ તૈયાર થાય એટલે સીધો માર્કેટ યાર્ડમાં વેચાવા જાય છે. હવે તમે સમજો કે એકી સાથે પાક હોવાય, એકી સાથે પાકે ને એકી સાથે ડમ્પિંગ થાય એટલે ખેડૂતોના હાથમાં ભાવ આવતા નથી. એને માટે આ વેર હાઉસીસ અને કોલ્ડ સ્ટોરેજ બહુ જરૂરી છે. 2012માં એક કાયદો આવેલો કે વેર હાઉસમાં જે ખેડૂત માલ મૂકે અને એની સ્લીપ લઈને બેંકમાં જાય તો બેંક એને 70 થી 80% ફરજિયાતપણે એનો જીઆર બહાર પડેલ કે બેંકે પૈસા આપવાના અને એમાં 50% સબસિડી સબવેન્શન જે ગવર્મેન્ટ ખેડૂતને આપે. એટલે એક એ બહુ સારી વસ્તુ હતી. એટલે પણ એના માટેનું જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એમાં ડેવલપમેન્ટ થાય એ જરૂરી છે. બાકી જે એઆઈ ની વાત કરું તો અત્યારે બેને વાત કરી એમ ઘણા બધા સાધનો એઆઈમાં એગ્રીકલ્ચરમાં પણ આવી રહ્યા છે. જે વેધરના અગાઉના અઠવાડિયામાં કોઈ પણ જીવાત આવી પાકમાં આવવાની શક્યતા હોય તો વેધરના રિપોર્ટ જ એનું એનાલિસિસ કરી અને ખેડૂતને આપી દે છે. બીજું પાણીની વ્યવસ્થા, ડ્રીપ ઇરિગેશનમાં ઓટોમેશન આવી ગયું છે કે છોડ એના સેન્સરો આવી ગયા છે કે જયારે જે પાણીની જરૂર હોય, જેટલા પાણી જરૂર હોય ત્યારે ઓટોમેટિક મોટર ચાલુ થઈ જાય અને છોડને પાણી મળી જાય. ડ્રીપની વ્યવસ્થાઓ હોય છે. એટલે ટેકનોલોજી ખૂબ આગળ વધી રહી છે. અને બીજી એક ખેડૂત તરીકે તો મને એમએસએમઈ ને ઉદ્યોગના આઈઆઈમાં ના ખબર પડે, પણ એક વસ્તુ કહીશ કે આપણે 150 કરોડ લોકો છીએ. એક માણસને યુનિટ કરવામાં આવે ને એની સવારથી સાંજ સુધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખવા આવે. આ આખું વિશ્વ આપણો જે અર્થવ્યવસ્થા ટકી રહેવાનું મેઇન કારણ આ છે. આપણે ચાઇના બે ભેગા થાય એટલે અર્ધ વિશ્વ થઈ જાય છે. તો આપણે આખી બીજે માર્કેટ છે આખા વિશ્વનું, એને આપણી તરફ નજર કરવી જ પડે અને કરવી પડશે.
એટલે આ બધા સેક્ટરને ધ્યાનમાં રાખી અને આપણા તજજ્ઞો જે પોલિસીઓ બનાવે અને એને ધ્યાનમાં રાખીને ઇમ્પ્લિમેન્ટેશન કરે તો ખૂબ વિકાસ થવાની શક્યતા છે. વધુ એક સવાલ, પાક વીમા યોજના વધુ અસરકારક બનાવવા માટે કેવી રીતના પગલાં જરૂરી છે? એના માટે હું એવું કહીશ કે જે જૂની પાક વીમાની વ્યવસ્થા હતી બરાબર. અત્યારે શું થાય છે કે પેલા શું હતું કે ખેડૂતો પેલું એનું પ્રીમિયમ ભરતા હતા, બાકીનું 5% મેક્સિમમ અને 3.5% 2 ધોરણો હતા અને બાકીનું સરકાર ભરી દેતી હતી. પછીનું એવું આવ્યું કે સરકારે વધારે પ્રીમિયમ ભર્યું અને ખેડૂતોના પાકમાં 1.5 થી 2% ભરવાનું આવ્યું. પણ એનાથી જે વધારે આવતો એ વીમા કંપનીઓને કામ સોંપવામાં આવ્યું, ત્યાં ગડબડ થઈ બધી. પેલા શું હતું કે વીમા નિગમ હતું. એટલે શું થતું કે જે ખેડૂતને પૈસા થવાના હતા તે આપી દેવામાં આવતા, બાકીના જે પૈસા હતા એ સરકાર પાસે પોતાની પાસે રહેતા હતા. અત્યારે એવું બને છે કે વધારાના પૈસા નથી ખેડૂતના હાથમાં આવતા, નથી સરકારના હાથમાં રહેતા અને કંપનીઓ એના પ્રીમિયમ ઉઘરાવાના બને એ જમી જાય છે. એટલે એના હિસાબે આપણા જાગૃત આગેવાનોએ એમાં ઘણી બધી જયારે વીમા યોજના આવી ત્યારે માથાકૂટ કરીએ અને સરવાળે રૂપાણી સાહેબે એમને બંધ પણ કરેલી આ યોજના, કારણ કે સરકારને ખુદને એમાં લાગેલું કે આમાં કઈ ખોટું થઈ રહ્યું છે. એટલે ત્યારબાદ કૃષિ સહાય યોજના એ અમલમાં આવી. એટલે જૂનું જે સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચરને થોડું અને અનુભવના હિસાબે જે કઈ ખામી હોય દૂર કરીએ અને આખું નવું સિસ્ટમ બનાવવામાં આવે તો હું માનું છું કે ખેડૂતોને આપણે વધારે ઉપયોગી થઈ શકે. ઓકે ભાઈ, આપણે એક જ મિનિટમાં સવાલ પૂછું તેની પહેલા જ કર્મશ્રીબેન એક ટૂંકમાં આપ જવાબ આપજો. સાયબર સિક્યુરિટી વધારવા માટે કેવી રીતના પગલાં ભરવા અત્યારે જરૂરી છે? સાયબર સિક્યોરિટી વધારવા માટે અત્યારે સૌથી પહેલા તો આપણે એક સ્ટેન્ડર્ડાઇઝ નેશનલ ડિફેન્સ, જેમ કે નેશનલ સાયબર કમાન્ડ પર એક ફોકસ હોવું જોઈએ કે જેના કારણે તમારું જે બેન્કિંગ સેક્ટર છે, તમારું પાવર ગ્રીડ સેક્ટર છે, તમારા MSMEs છે, એમાં સાયબર સિક્યોરિટી ફંડિંગ્સ આવે અને જે તમારું બેન્કિંગ અને પાવર ગ્રીડ છે એમાં નોલેજ આવે કે અત્યારે IoT જેમ પાવરમાં છે તો IoT થ્રુ જે થ્રેટ્સ છે અને બેન્કિંગમાં છે તો ફાઇનાન્શિયલ ફ્રોડ્સ જે થાય છે એને રોકી શકાય અને એક એવું સેન્ટર ઓફ એક્સેલન્સીસ જે બનાવવામાં વધારો આપી શકે એના થ્રુ એક કરી શકીએ. બીજું અત્યારે એક ટર્મિનોલોજી બહુ હાઇપમાં ચાલી રહી છે જે ગવર્મેન્ટ એને કહી શકે છે કે ક્વોન્ટમ રેઝિસ્ટન્સ ક્રિપ્ટોગ્રાફી એક કહેવાય છે, ક્રિપ્ટોગ્રાફિક ટર્મ છે તો એ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ઉપર ડિપેન્ડન્ટ છે. તો આને કેવી રીતે આપણે કવર કરી શકીએ છીએ એનું એક પ્લાનિંગ પણ આ બજેટમાં આવવું જોઈએ કે જેને 3 થી 5 વર્ષના અંદર આપણે ઇમ્પ્લિમેન્ટ કરાવડાવવું જોઈએ. ઓકે ટોટલ તમારા માટે છે ને હોલસેલમાં સવાલ છે આજે તો, આમ તો 3 છે. સૌથી પહેલાં તો એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે કેવી રીતની અત્યારે તો જોગવાઈ કરવી જરૂરી છે? સ્ટાર્ટઅપ અને વુમન એન્ટરપ્રિન્યોરશિપ માટે અત્યારે તો કેવી રીતની બાબત જરૂરી છે? સાથે હમણાંની વાત કરીએ, પદ્મિનભાઈ આપ તો જાણકાર હશો કે હમણાં EU જોડે જે પ્રમાણે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો, ઘણા બધા વ્યક્તિઓ અત્યારે તો બિઝનેસ કરવા માટે ઇન્ડિયા તરફ આગળ આવી રહ્યા છે, તો હજુ પણ તેને વધારવા માટે પણ કેવી રીતના પ્રયત્ન જરૂરી છે? સૌથી પહેલા તો તમે કીધું કે એક્સપોર્ટનું માટે મેં કીધું પ્રમાણે જેને કહેવાય કે ટેરિફ રેશનલાઇઝેશનની જરૂર છે અને ડાયનામિક હોવું જોઈએ. એટલે એક આ નક્કી કર્યું 5 વર્ષ માટે એવું નહીં, જે જરૂર પડે એમાં, કારણ કે અત્યારે વૈશ્વિક પ્રવાહો છે ને બહુ જ અલગ અલગ વહે છે. એટલે એક્સપોર્ટને પ્રોત્સાહન માટે સૌથી પહેલા જરૂરી છે કે જ્યાં જ્યાં આપણે સ્ટ્રોંગ છીએ ને બીજા લોકોની જરૂર છે એમાં જરૂર પડે આપણે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ વધારીએ, એનો ઇમ્પોર્ટ થતું હોય તો આપણે એના પર ડ્યુટી લગાવીએ. આ જેને કહેવાય ને કે ટેરિફ રેશનલાઇઝેશન કહેવાય કે સતત આગળ પાછળ કરીને એ આપવું પડે. બીજું કે છેલ્લા 2 કે 3 વર્ષથી આપણે જાણીએ છીએ કે કેન્દ્રીય બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બહુ મહત્વ આપવામાં આવે છે. હવે જરૂર એ છે કે પોર્ટ બેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે MSME ને બહુ જરૂર છે એ સપોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, એ બંદરો પાસે જઈને એમને વેરહાઉસ મળી જાય, કોલ્ડ સ્ટોરેજ મળી જાય, કંટ્રોલ મળી રહે, ત્યાંને રોડ બરાબર મળી રહે, જરૂર પડે ખાસ ફેસિલિટી આપીને એમને ત્યાં થોડોક કામ કરી શકે એવું ફેસિલિટી આપીએ. એ બહુ જરૂરી છે કારણ કે આ કસ્ટમ ને બધાના જે પ્રોબ્લેમ છે એમાં ઘણીવાર MSME પહોંચી વળતા નથી. એ બીજું છે ટેરિફ રેશનલાઇઝેશન અને સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્ટિક્યુલરલી રિલેટેડ ટુ ધ નિકાસ અને આયાતને માટે જરૂરી છે. અને ત્રીજી વસ્તુ એ છે કે એક્સપોર્ટ ક્રેડિટ સ્કીમ કરીને સ્કીમ છે એ EGCC કે છે એને વધારે ફ્રેન્ડલી બનાવવાની જરૂર છે. આ બધી વસ્તુ છે ને સતત ચાલતી જ હોવી જોઈએ અને ભલે પોલિસી જાહેર કરે પણ એની અંદર મિકેનિઝમ એવું હોવું જોઈએ કે જરૂર પડે એમાં આગળ પાછળ થઈ શકે. એના માટે એસોસિએશન તૈયાર છે, GCC અમે લોકો બધા તૈયાર છે વાતો કરવા માટે.
એક્સપોર્ટ પોતે બી તૈયાર છે. એટલે આ એક્સપોર્ટ માટે છે. શું કરી એ વાત કહીએ એક સ્ટાર્ટઅપની, એટલે જયારે હું ઇનોવેશનની વાત કરતો હતો એમાં સ્ટાર્ટઅપ બહુ મોટો ફાળો આપે છે. આપણે વે લખી કે ગુજરાત છેલ્લા 3 થી 4 વર્ષથી સ્ટાર્ટઅપમાં નંબર 1 આવે છે, પણ એ બી હકીકત છે કે સ્ટાર્ટઅપની કેઝ્યુઅલિટી વધારે છે. સ્ટાર્ટઅપ ચાલુ થાય છે અને બંધ બી થાય છે. આખા વિશ્વમાં એવું છે, આપણે ત્યાં નથી. પણ સ્ટાર્ટઅપ માટે જે જરૂરી એ છે કે એના ઇન્ક્યુબેશન સેન્ટર છે. ગુજરાતમાં સારી ઇકોસિસ્ટમ છે. આઈ ક્રિએટ છે, ક્રેડલ છે, એનું છે, CII નું છે, બધી યુનિવર્સિટીમાં પણ છે. આ ઇન્ક્યુબેશન સેન્ટરને જરાક વધારે ટાઈટ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ બનાવવાની જરૂર છે. એ વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ એવરીબડી, એ એટલા રિઝલ્ટ ઓરિએન્ટેડ નથી. હું ગાળામાં મેન્ટર બી છું. IF છે, IF એ રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. એ બીજા નથી એવું નથી, પણ એમાં વધારે કરવાની જરૂર છે. એ સ્ટાર્ટઅપનું છે. અને સ્ટાર્ટઅપનું જે માળખું છે એને સમજદાર એ જાતના અધિકારીઓ અને એ જાતના માળખા ઉભા કરવાની જરૂર છે. એ સ્ટાર્ટઅપની વાત કરે છે. એટલે ઇનોવેશન સ્ટાર્ટઅપ લાવશે, બરાબર છે. અને ત્રીજી વસ્તુ તમે પૂછી દઉં છું, ભૂલી ગયો, બિઝનેસ ફ્રી એન્વાયરમેન્ટ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેને કહેવામાં આવે છે. આમાં જરૂર અમે લોકો આ વખતે એવું કીધું છે કે તમે નવા મિકેનિઝમ તૈયાર ના કરો. જે મિકેનિઝમ ઓલરેડી છે એને વધારે એફિશિયન્ટ બનાવો, કાર્યશીલ બનાવો, ટ્રાન્સપરન્ટ બનાવો. એ તો ઇઝ ઓફ ડુઈંગ, છેલ્લા 2 વર્ષથી 3 વર્ષથી આપણે વાત કરીએ છીએ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરીએ છીએ, પણ અનફોર્ચ્યુનેટલી થતું નથી. એવું નથી કે કરવા નથી માંગતા, પણ કોઈ કારણસર અંદર જઈને થઈ શકતું નથી. એટલે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કે ને એ આ 3 વસ્તુ તમે બહુ સાચો, ઇનફેક્ટ તમે બહુ રિલેવન્ટ સવાલ પૂછ્યા છે કે ડાયરેક્ટલી અસર કરશે આ બધાને. એક જ વસ્તુ છે કે એ આપણે સતત એને ચેન્જ કરતા રહેવું પડે, સતત જોયા કરવું પડે, કારણ કે વિશ્વિક પ્રભાવ બહુ જ અનપ્રેડિક્ટેબલ થઈ ગયા છે. એટલા માટે બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં અલગ અલગ સેક્ટરને લઈને ફાળવણી પણ કેવી રીતની કરવામાં આવે છે. કર્મશ્રીબેન, પદ્મિનભાઈ અને નાગજીભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.